એટલે અઠવાડિયામાં 2 દિવસ સિગરેટ નહીં પીવાની, તો પણ એમને બહુ સારા માર્ક્સ મળી જાય. આવી રીતે ક્લાસ ચાલતા ચાલતા 2 વર્ષે 2.5 વર્ષે સ્મોકિંગની હેબિટ છૂટે. પણ એ છૂટે તો વળી પાછી 2-3 મહિનામાં આવી જાય, તો પાછા વળી ક્લાસ ભરવા માટે આવે. આવી રીતે કેટલી મહેનત કરે ત્યારે કોકને વળી હેબિટ છૂટે. બધા જ દવાખાનામાં નો સ્મોકિંગ, નો ડ્રિંકિંગ, નો મીટિંગની હેબિટ હોય છે, પણ છૂટી હોય એવું બહુ ઓછું દેખાય છે. જ્યારે ભગવાનનો સંબંધ જો કોઈને થાય તો એક જ ક્ષણમાં બધું જ છૂટી જાય છે. જો આપણે લેટિનમાં બધા ભક્તો છે તો બધા આ ધોળિયા જેવા છે કે સ્મોકિંગ કરતા હોય, ડ્રિંકિંગ કરતા હોય, જગતના જેમ જ રહેતા હોય. પણ એ વર્તમાન ધારે કે મારે હવે આ બધું છોડી દેવું છે સ્વામિનારાયણ ભગવાનના વચનથી, તો બીજે જ દિવસે બધું છૂટી જાય. એને ટ્રેનિંગ ક્લાસ ભરવા ન જવા પડે. શા માટે? એ ભગવાનમાં જોડાયો એટલે તુરંત એમને બળ મળી જાય છે. જગતની રીતે જો એ દુર્ગુણોથી છૂટવા જાય છે તો એમને ખૂબ મહેનત પડી જાય છે. એટલે સંતો કહે છે કે ભગવાનમાં જોડાવાથી જે કાંઈ સદગુણો છે એ પ્રાપ્ત થઈ જાય છે, દુર્ગુણો છે એ દૂર થઈ જાય છે. કોઈ માણસ બહુ ગરીબ હોય, એમને ખાવાનું ના હોય, રહેવાને માટે મકાન ના હોય, એમને પાસે ગાડી પણ ના હોય, એમની પાસે કાંઈ ઇલેક્ટ્રિકની સાવ સગવડતા આ તે બીજું કાંઈ ન હોય, તો એમને બધી જ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવી હોય તો એક પછી એક મુશ્કેલી દૂર કરી. હાલો ભાઈ પેલા રૂપિયા કમાય અને પછી વળી એક સારા કપડાં ખરીદે, વધારે કમાય તો વળી ક્યાંક રહેવા માટે મકાન ભાડે રાખે. એમ કરતા કરતા રૂપિયા કમાતા કમાતા એમને ધનવાન બનવું હોય તો ઘણું બધું ઘણી બધી વાર લાગે છે. પણ કોઈ એમ કહેશે ભાઈ તમે ખૂબ ગરીબ છો, હું તમારી ઉપર રાજી થયો છું, લ્યો આ 2 મિલિયનનો ચેક તમને આપી દઉં છું, તો પછી એમને ગરીબી દૂર કરતા કેટલો ટાઈમ લાગે? કાંઈ ન લાગે ટાઈમ. ત્યાં ઘણાની લોટરી લાગી જાય, તો લોટરી લાગી જાય પણ હવે મફતના મળી ગયા હોય એટલે એને ડાયજેસ્ટ થાય. ડાયજેસ્ટ ન થાય, પાછા હતા એમને થઈ જાય. એમ ભગવાનની કૃપા છે એ તો એવી છે, એ જીવ ઉપર મળી જાય એટલે તુરંત બધા જ ભાવ છૂટી જાય છે, જગતના ભાવ. પણ જીવાત્મા છે એમાં અહંકાર પ્રાપ્ત કરે છે એટલે વળી પાછા ભાવ એમને વળગી જાય છે. પણ નિરંકારી થઈને દાસ ભાવથી જો સત્સંગમાં રહે તો કોઈ દોષ એમને અડી શકતા નથી. વેદાંતમાં 3 પ્રકારે આની નિવૃત્તિ અને પ્રવૃત્તિ બતાવી છે કે જીવાત્માની અંદર સદગુણો અને દોષોનું પ્રવર્તન કેવી રીતે થાય છે. એની 3 થિયરી છે અને બધું જ ભગવાન દ્વારા થાય છે એવું વેદાંત કહે છે. આમાં પણ એ જ કીધું કે સર્વનું કારણ હું છું, ભગવાન કહે છે. જો સર્વનું કારણ ભગવાન હોય તો પછી ભગવાનની ઉપર પણ અનેક પ્રકારના આરોપ લાગુ પડી જાય છે. થોડા દિવસ પહેલા પણ એવું હતું કે ભગવાન જો બધાને સુખ અને દુઃખ આપતા હોય તો ભગવાન છે એમની વિશે ભેદભાવ પણ આવી જાય છે કે ભગવાન કોકને સુખ આપે અને કોકને દુઃખ આપે છે, ભેદભાવ પણ આવી જાય છે. અને જો ભગવાનને વિશે બીજું આવે છે નિર્દયપણ. કેટલાય જેઓ નરકમાં 84માં દુઃખી થતા હોય તો પણ ભગવાનને દયા આવતી નથી. તો નિર્દયપણું સાબિત થયું, ભેદભાવ પણ સાબિત થયા. માટે જો સર્વ કરતા હતા ભગવાન હોય તો આવા અનેક દોષો ભગવાન
છે. વેદાંત કહે છે સર્વકર્તાર્તા છે, છતાં પણ આ દોષો ભગવાનમાં નહીં આવે. શા માટે? સ્વ કર્મ સાપેક્ષત્વાત. ભગવાન છે જીવના કર્મ પ્રમાણે ફળ આપે છે, કે જીવ જે પ્રમાણે કર્મની શરૂઆત કરે એ પ્રમાણે ભગવાન એમને પરમિશન આપી દે, બીજું કઈ નહીં. ભગવાન શું કામ કરે છે? પરમિશન આપવાનું કામ કરે છે. મહારાજે વચનામૃતમાં પણ લખ્યું ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિ. જીવ કઈ કાર્યની શરૂઆત કરે એ પહેલા એમને ઈચ્છા જન્મે છે. પોતે ઈચ્છા કરે છે જીવ પાસે ઈચ્છા કરવાની સ્વતંત્રતા છે. એ ઈચ્છા કરે, તીવ્ર ઈચ્છા કરે એટલે ભગવાન કે હારું મારી ઈચ્છા પણ હું એમાં એડ કરી દઉં છું. બસ તારી ઈચ્છા પ્રમાણે મારી ઈચ્છા. પછી જ્ઞાન મેળવે છે કે મારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. એ જેવું જ્ઞાન મેળવે પછી એને એક્ટિવ બનવા માટે ભગવાન એમને પરમિશન આપી કે હાલો ભાઈ આપ એક્ટિવ થઈ જઈશું. એટલે આ તમારે અમેરિકામાં એવી સિસ્ટમ હોય છે કે ઘણા બધા બહુ ડ્રિંકર હોય, ફાસ્ટ ડ્રિંકર, તો એમને પોલીસ લોકો ઓલી એક ફૂંકણી આપે. આપણે ફૂંકણી કહીએ છીએ, ઇંગ્લિશમાં હું કહેતા હોય મને ખબર નથી. તો એમને જયારે ગાડી સ્ટાર્ટ કરવી હોય તો એનાથી ન થાય. અંદર બેસી જાય, પેટ્રોલ ડીઝલ ગાડી બધું સ્ટેરિંગ એના હાથમાં હોય, પણ ગાડી સ્ટાર્ટ ન થાય. ગાડી સ્ટાર્ટ કરવી હોય તો એમને ઓલી ફૂંકણી હોય એમાં ફૂંક મારવી પડે, અને ફૂંક મારે એટલે એમની અસર તરત ઓલા જે ઓફિસર હોય એમાં કે જતી છે, જમીને જતી છે. પછી એ લોકો ત્યાંથી પરમિશન આપે કે હવે ગાડી સ્ટાર્ટ થાય, તો ભાઈની ગાડી સ્ટાર્ટ થાય. એમાં આપણે ગાડી ઉપર બેસી જઈએ એટલે સ્ટાર્ટ ન થઈ જાય. ભગવાન પરમિશન આપે કે હા તારી ગાડી સ્ટાર્ટ થશે એટલે આપણી ગાડી સ્ટાર્ટ થઈ જાય. એટલે આપણે બધું જ હોય તો પણ સ્ટાર્ટ ન થાય, એટલું જ કામ ભગવાન કરે છે. પછી હાંકવા ટાઈમે ક્યાં હાંકીને લઈ જાવી, ભટકાવી, એ બધું પછી આપણી પ્રાધાન્ય છે. એટલે એમાં ભગવાનને તો ખાલી પરમિશન આપવાની હોય. એટલે કરતા હતા પણ એ જ કહેવાય, છતાં પણ એમને કઈ પ્રોબ્લેમ થતો નથી. એટલે લખ્યું પ્રથમ પ્રયત્ન અપેક્ષ. પહેલો પ્રયત્ન જેવો જીવાત્મા કરે છે એવી ભગવાન એમને પરમિશન આપી દે છે. પ્રયત્ન કરવાની સ્વતંત્રતા જીવાત્મામાં છે. જો આપણે ઇન્ડિયામાં 10મું પૂરું, હવે તો ન્યાય આપણી સિસ્ટમ કદાચ બદલી ગઈ છે. પેલા એવું હતું કે 9મા ધોરણ સુધી બધા એને કોમન શિક્ષણ પ્રાપ્ત થાય, એક જ સરખું હોય. 10મું ધોરણ આવે એટલે એમાં 3 વિભાગ આપણે ત્યારે મુખ્ય પડતા, સાયન્સનો, કોમર્સનો અને આર્ટ્સનો. પણ ગવર્મેન્ટે આ 3 વિભાગ ફિક્સ કરી દીધા હોય, પણ એ ગવર્મેન્ટની ઈચ્છા પ્રમાણે વિદ્યાર્થીઓ એમાં સિલેક્શન કરે, પોતાની ઈચ્છા પ્રમાણે કરે. પણ જેવું સિલેક્શન કરે એ પ્રમાણે ગવર્મેન્ટ એમને ફેસિલિટી આપે. પછી સિલેક્શન એમણે આર્ટ્સનું કર્યું અને ગ્રેજ્યુએટ થાય પછી કે મને સાયન્સ વાળાને જેવી જોબ મળવી જોઈએ, તો ગવર્મેન્ટ કહી એની સિલેક્શન ટાઈમે અમે તને નામ જ પાડી અને તે કીધું એમ અમે તને ફેસિલિટી આપી દીધી કે ભાઈ આપણે બહુ વાંચવું ન પડે, આર્ટ્સ રાખીએ. તો ગવર્મેન્ટ હાલો તો ઓછું વાંચતો પણ થઈ જાય છે. એમ આપણે એમ ધારીએ કે ભાઈ ઓછી મહેનત કરીએ તો રૂપિયા મળી જાય. ભગવાન કે હાલો તને મળી જાય, બીજું બહુ મહેનત કરીશ તો મળી જાય છે એવું ઠેકાણું. પણ પછી એમનું ફળ ભોગવવું એ તારા હાથમાં નથી, એ તો મારા હાથમાં છે કે કેવું તને ફળ આપવું. એટલે ભગવાન છે કરતારતા છે, છતાં પણ એમની ઉપર કોઈ દોષ આરોપણ થતો નથી. બીજું અમુક જગ્યાએ ભગવાન ડાયરેક્ટ કંટ્રોલ લઈ લે છે.
જો આ ગવર્મેન્ટ હોય તો અમુક વિભાગો હોય એ એમણે પ્રાઇવેટ કંપનીઓને આપી દીધા હોય. હાલો ભાઈ એરલાઇન્સ છે તો એરલાઇન્સ બધી જ ગવર્મેન્ટ પોતે ન રાખે, જે હોય એમને આપી દે. આ ડેલ્ટા વાળાને, અમેરિકન વાળાને, જે કંપનીઓ હોય કે ભાઈ તમે ઉડાડો, નિયમ બધા અમારા, બધું બાકી બધું તમારું. પણ મિલિટરીનું કમાન્ડ છે એ કંપનીને આપે. ચાલો ભાઈ આ કંપની હવે મિલિટરી સંભાળશે અમેરિકા અને આપી દીધું હોય તો બહુ પ્રોબ્લેમ થાય. એટલે અમુક વસ્તુ છે એ ભગવાન પોતાના હેન્ડલમાં રાખે છે. સામાન્ય પબ્લિકની જે આજીવિકા ફેસિલિટી છે એ ગવર્મેન્ટ એમને આપી દે. તમારે જેમ કરવું હોય, જ્યાં બાય કરવું હોય મકાન આ તે બધું તમારા. પણ બીજા જે હોય અમુક ઉચ્ચ કક્ષાના ગવર્મેન્ટના અધિકારીઓ હોય તો એમની સિલેક્શન ગવર્મેન્ટ પોતે કરે, અને બીજું ટેરરિસ્ટનું પોતે કરે. આ બે જણાનું પોતે કરે સિલેક્શન ગવર્મેન્ટ. એમ ભગવાન છે એ પોતાના એકાંતિક ભક્ત હોય એમનું પોતે ડાયરેક્ટ સંચાલન કરી લે છે. એને કઈ ઈચ્છાની જરૂર પડતી નથી. ભગવાન પોતે જ એમને ઈચ્છા કરીને કે આ ભગતના એ ઉપયોગ કરવો છે, આમ કરવું છે, તેમ કરવું છે, એ પ્રમાણે ભગવાન એમને આપી દે છે. મહારાજ લખ્યું ભગવાનના ભક્તને જે કાંઈ સુખ દુઃખ આવે છે એ માયાને લીધે નથી આવતું, ભગવાનની આજ્ઞા પાળવાથી સુખ આવે અને લોપવાથી દુઃખ આવે છે. અને બીજું અતિ પાપી હોય એમનો ભગવાન ડાયરેક્ટ કંટ્રોલ કરે. દુર્યોધન, રાવણ, હિરણ્યકશિપુ એ બધા એને ભગવાન ડાયરેક્ટ સંભાળી લે. ડાયરેક્ટ કેસમાં ભગવાન સંભાળે. ચાલો ભાઈ કંસને મારવો છે તો પોતે જ પૂગી જાય. ત્યાં કોઈને મોકલે પછી જમદૂતોને મોકલે ને એવું કાંઈ નહીં. હિરણ્યકશિપુને મારવો હોય તો પોતે જ પૂગી જાય છે. નરસિંહ મહેતાની રક્ષા કરવી હોય તો તુરંત ભગવાન જ આવી છે. સંતો મહારાજ વખતના ભક્તો એમની રક્ષા કરવા માટે ભગવાન તુરંત આવી જાય છે. ડાયરેક્ટ કંટ્રોલ છે. એટલે ભગવાન સર્વ કરતા હતા ત્રણ રીતે છે: સામાન્ય રીતે અને સ્પેશિયલ રીતે. ભગવાનના ભક્તો માટે સ્પેશિયલ, અસુરો માટે સ્પેશિયલ અને સામાન્ય જીવાત્માઓ માટે. આ ત્રણ રીતે ભગવાનનું કર્તૃત્વ આ જગતમાં છે. ભગવાને એમને અહીંયા કહ્યું તમામ ભાવો મારામાંથી ઉત્પન્ન થાય છે. અને મહર્ષિઓ એ આદિક પણ આજે મારી બધી જે ક્રિયાઓ છે એમને જાણી શકતા નથી. હે અર્જુન, જે મારામાં મન રાખે છે, તુષ્ટિ રાખે છે, મારું જે ભજન કરે છે, હું એમને બુદ્ધિ યોગ આપું છું. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ. જેમને મારી લગ્ની લાગે, મારું ભજન કરે એટલે હું એમને એવી એક સ્પેશિયલ પ્રકારની બુદ્ધિ આપું છું કે એનાથી એ જલ્દી મારી પાસે આવે છે. પણ મારામાં મન રાખવા માટે પ્રયત્ન કરવો એ જીવાત્માને સ્વયં ઈચ્છા ઉપર આધાર રાખે છે. જ્યારે મારામાં મન રાખવા માંડે એટલે હું એમને એ પ્રમાણે બુદ્ધિ યોગ આપતો જાઉં છું. જેમ શબરી હતા તો શબરીએ ભગવાન રામનું ભજન શરૂ કર્યું. એમના ગુરુ માતંગ મુનિએ એમને એમની યુવા અવસ્થામાં કહ્યું કે તું રામનું ભજન કરજે, ભગવાન તારે ત્યાં આવશે. પોતે મીંડા ભજન કરવા અભણ હતા, જંગલમાં રહેતા હતા. ભગવાનનું ભજન કરતા કરતા એમનું મન પણ શુદ્ધ થઈ ગયું અને ભગવાને એમને બુદ્ધિ યોગ પણ જેટલો જોઈએ એટલો આપી દીધો. ભગવાન જ્યારે એમની ઝૂંપડીએ પધાર્યા એટલે તુરંત એમને ઓળખાણ થઈ ગઈ કે આ રામ ભગવાન છે. નિદ્રે કઈ વેદાંત ભણવાનો હતા કે ભગવાનની ચાલ આવી રીતની હોય, ભગવાનના શરીરમાં એટલા ચિહ્નો હોય. તો એ યુવા અવસ્થામાં એમને માતંગ મુનિએ વચન આપેલું અને જ્યારે રામ ભગવાન મળ્યા ત્યારે તદ્દન વૃદ્ધ થઈ ગયા.
કેટલો ટાઈમ જંગલમાં રહી હશે, એકલી રહી હશે. તો જંગલમાં રહેતી હશે ત્યારે બીજા કોઈ ઋષિ મુનિઓ માણસો અહીંયા નહીં આવ્યા? કેટલા આવ્યા હશે? સારા સારા આવ્યા હશે. તો કોઈનામાં એમને એવો ભાવ ન થયો કે આ ભગવાન હશે. રામ ભગવાન તો એકદમ સીધા સાદા જંગલના ઋષિમુનિઓના વેશમાં ગયા હતા, તપસ્વીના વેશમાં. તો પણ એમને પહેલી દ્રષ્ટિએ જોયા ત્યાં જ એમને ખબર પડી ગઈ કે આ રામ છે, ભગવાન છે. એમનું નામ કહેવાય બુદ્ધિ યોગ. ભગવાને એમને કઈ ચમત્કાર નહોતો બતાવ્યો. જ્યારે આગળ જુઓ સામે તો રાવણને ભગવાને બહુ ચમત્કાર બતાવ્યા હતા. છેલ્લે ભગવાને છેલ્લી વોર્નિંગ રાવણને આપી. તો ભગવાન સમુદ્રને આ કિનારે હતા, ત્યાંથી રાત્રે એક બાણ છોડ્યું તો રાવણ એના રાજમહેલમાં નૃત્ય જોતો હતો. એમના કાનમાં જઈને